વેલ્ડિંગ પડ્યું ભારે ટ્રકની સાથે બાઇક પણ બળીને ખાખ થઈ હતી। એક યુવક ગંભીર રીતે દાતા વડોદરા રિફર કરાયો હતો। જંબુસરની ડાભા ચોકડી નજીક એક ટ્રકમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું। તે દરમિયાન અચાનક તણખા ઉડતા ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। આ દુર્ઘટનામાં 3 વ્યક્તિઓ આગની ચપેટમાં આવતા દાઝી ગયા હતા, જે પૈકી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું। આગ એટલી વિકરાળ હતી કે ટ્રકની સાથે બાજુમાં પાર્ક કરેલી બાઇક પણ બળીને ખાખ થઈ હતી। મળતી માહિતી મુજબ ડાભા ચોકડી પાસે ઉભેલી એક ટ્રક પર વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી। આ પ્રક્રિયા દરમિયાન ઉડેલા તણખાના કારણે અચાનક આગ લાગી હતી। પવનના કારણે આગે ગણતરીની જ મિનિટોમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। જોતામાં આખી ટ્રક આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ હતી અને જેની બાજુમાં ઉભેલી એક મોટરસાયકલ પણ તેની લપેટમાં આવી ગઈ હતી। આ આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ અને ભયનો માહોલ ફેલાયો હતો। આ અકસ્માતમાં સ્થળ પર કામ કરી રહેલા 2 થી 3 વ્યક્તિઓ દાઝી ગયા હતા। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જંબુસરની અલ મોહમ્મદ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। હોસ્પિટલના સૂત્રો અનુસાર 2 વ્યક્તિઓને સામાન્ય ઈજા હોવાથી પ્રાથમિક સારવાર બાદ રજા અપાઈ હતી, જ્યારે એક વ્યક્તિ વધુ પ્રમાણમાં દાઝી ગયો હોવાથી તેમને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યો હતો। જે કે સિંહ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।